afternoon student. આજે આપણે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરીએ. તેની પહેલાં લાસ્ટ ટાઈમ આપણે જે પ્રોગ્રામ કર્યો હતો, પ્રેક્ટિકલ કર્યો હતો અને સમય જોતો આ પ્રોગ્રામ તમારે તમારી બુકમાં લખવાનો છે. લાસ્ટ ટાઈમ મેં સમજાવી દીધો છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ ટોપિક ધ alert attributes. The alert attribute along with an image tag describe the source image. Means કે image tag સાથે alert attributes છે એ ઇમેજને વર્ણવે છે, ડિસ્ક્રાઇબ કરે છે. બરોબર, તો આપણે કઈ રીતે લખી શકીએ તે જોઈએ. ઇમેજ src is equals to ઇમેજનું નેમ. rainbow.bmf છે ઇમેજનું નેમ છે. alert is equals to this is a rainbow. આવી રીતે તેને લખી શકીએ. આગળ જોઈએ, અને આ બહુ યુઝફુલ છે. ધ ફર્સ્ટ રીઝન is it describe the image which is many times necessary. Another reason is due to some reasons if the browser does not display the image, the reader will at last know what expect as picture. The third reason is when the web page is read by the software such as a screen reader and search engine, and the encrypted sessions of the image become easy. હવે મીન્સ કે એમાં શું કહેવા માગે છે કે આ એટ્રીબ્યુટ્સ છે જે અત્યંત ઉપયોગી છે, અને તેનું કારણ એ છે કે તે ઇમેજને વર્ણવે છે અને જે ઘણી બધી વખત જરૂરી હોય છે. અન્ય કારણ એ છે કે ધારો કે કોઈ પણ કારણોસર બ્રાઉઝરમાં ઇમેજ ન દેખાણી તો કોઈ પણ વાચક હોય એ એટલું તો જાણતો જ હશે કે કયું ચિત્ર આવશે, એટલે પિક્ચર ન આવે તો તેનું ડિસ્ક્રિપ્શન તો આવે. એન્ડ થર્ડ રીઝન છે કે જો વેબ પેજમાં સ્ક્રીન રીડર જેવા સોફ્ટવેર દ્વારા વાંચવામાં આવતું હશે તો ઇમેજનું જે આપણે ડિસ્ક્રિપ્શન છે એ સરળ બની જશે. નેક્સ્ટ ટોપિક ધ હાઇટ એન્ડ વિડ્થ એટ્રીબ્યુટ્સ. સ્ટાર્ટ કરીએ. ઇમેજ તેને આપણે કઈ રીતે લખી શકીએ છીએ તે આપણે જોઈએ. ઇમેજ src is equals to image name. alert is equals to this is rainbow, મીન્સ કે આ મેસેજ પ્રિન્ટ થશે. અને હાઇટ is equals to 120 અને width is equals to 180. બરોબર. Here the width attributes indicates the browsers how wide the image should appear on the page, and the height attribute specifies how tall the image should appear on the page. Means કે width attributes છે એ બ્રાઉઝરને જણાવે છે કે ઇમેજ કેટલી પહોળી હોવી જોઈએ, અને હાઇટ એટ્રીબ્યુટ્સ દર્શાવે છે કે ઇમેજ કેટલી ઊંચી હોવી જોઈએ. બરોબર. નેક્સ્ટ આવે છે અલાઇન ગુણધર્મ. મીન્સ કે ધ અલાઇન એટ્રીબ્યુટ્સ. અલાઇન એટ્રીબ્યુટ્સમાં આપણે જોઈએ કઈ રીતે લખી શકાય. ઇમેજ src ઇઝ ઇક્વલ્સ ટુ ઇમેજનું નેમ. અલર્ટ ઇઝ ઇક્વલ્સ ટુ કોઈ પણ મેસેજ લખી શકો. અહીંયા આપણે ધીસ ઇઝ અ રેઇનબો એવું લખેલું છે. અને અલાઇન ઇઝ ઇક્વલ્સ ટુ રાઇટ. અહીંયા રાઇટ, લેફ્ટ, સેન્ટર તમે જોશો આપણે નીચે જોઈએ એવી રીતે લખી શકશો, અથવા તો મિડલ. હવે આપણે નીચે જોઈએ. ટોપ પેલું આવે છે
top. The image is aligned at the top of the current line of the text. બરોબર, ઇમેજના લખાણ હોય એને હાલની લીટીના ઉપરના ભાગે દર્શાવાય છે. આ ટોપ વેલ્યુ લખીએ એટલે. હવે આવે છે મિડલ, મીન્સ કે સેન્ટર, એટલે છબી મીન્સ કે ઇમેજ એ રીતે ગોઠવાય છે કે છબીનો મધ્ય ભાગ હાલના લખાણ પાસે દેખાય છે. બરોબર, એ રીતે દર્શાવવામાં આવે છે, મીન્સ કે મિડલમાં દર્શાવવામાં આવે છે. હવે આવે છે બોટમ. બોટમ એટલે કે ઇમેજનો છેક નીચેનો ભાગમાં લખાણની હાલની લીટી સાથે ગોઠવાય છે, એટલે જે હાલની લીટી હોય તેની સાથે ગોઠવવામાં આવે છે. ધ બોટમ ઓફ ધ ઇમેજ અલાઇન વિથ ધ બેઝ લાઇન ઓફ ધ કરંટ લાઇન ઓફ ધ ટેક્સ્ટ. નેક્સ્ટ આવે છે લેફ્ટ. લેફ્ટમાં the image is aligned to the left hand side of the containing window or elements. એટલે મીન્સ કે ઇમેજ છે એ વિન્ડોની ડાબી બાજુ ગોઠવાય છે. હવે આવે છે રાઈટ. The image is aligned to the right hand side of containing windows or element. એટલે છબી મીન્સ કે ઇમેજ છે એ જમણી બાજુ ગોઠવાય છે, વિન્ડોઝની જમણી બાજુ ગોઠવાય છે. હવે આવે છે નેક્સ્ટ ટોપિક, બોર્ડર એટ્રીબ્યુટ્સ. The border attributes was created to specify the width of the border in pixel. ટૂંકમાં ઇમેજની ફરતે આપણે બોર્ડર કરવા માટે આપણે બોર્ડર એટ્રીબ્યુટ્સનો ઉપયોગ કરીએ છીએ, અને બોર્ડર એટ્રીબ્યુટ્સ છે એ પિક્સેલમાં દર્શાવાય છે. તેને કઈ રીતે લખી શકીએ તે આપણે જોઈએ. ઇમેજ src ઇઝ ઇક્વલ્સ ટુ chocolate.png. એ એક ઇમેજનું નેમ છે. અલર્ટ, ધીસ ઇઝ અ રેઇનબો, એમાં તમે ગમે તે મેસેજ લખી શકો છો. એન્ડ અલાઇન ઇઝ ઇક્વલ્સ ટુ રાઇટ એન્ડ બોર્ડર ઇઝ ઇક્વલ્સ ટુ 20. આ તેને આવી રીતે લખી શકાય. હવે આવે છે ધ આઈડી એટ્રીબ્યુટ્સ. With the help of the ID attribute, you can specify an identifier for the image. એટલે આઈડી એટ્રીબ્યુટની મદદથી તમે છબી મીન્સ કે ઇમેજ માટે કોઈ આઈડેન્ટિફાયર એટલે કે તમે નામ આપી શકો છો. બરાબર, તેને કઈ રીતે લખી શકાય તો કે ઇમેજ src ઇઝ ઇક્વલ્સ ટુ ઇમેજનું નેમ એન્ડ આઈડી ઇઝ ઇક્વલ્સ ટુ તેનું નેમ. બરાબર. નેક્સ્ટ ટોપિક, adding space around image. To add space around an image, VS space and HS space attributes are used. To add space under the image. The VSpace space attribute is used to in a similar way to add space to the left and right and of the image. Add space attribute is used. બરાબર, આમાં આપણે એક્ઝામ્પલ આપણે જોઈએ. એટલે તે મીન્સ કે શું કહેવા માગે છે તો કે આપણે ઇમેજની ચારેય સાઈડ ખાલી જગ્યા ઉમેરવા માટે આપણે વી સ્પેસ અને એચ સ્પેસનો એટ્રીબ્યુટ્સનો યુઝ કરીએ છીએ, અને ઇમેજની ઉપર અને ઇમેજને નીચેના ભાગે ખાલી જગ્યા ઉમેરવા માટે આપણે વી સ્પેસનો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે ઇમેજની ડાબી અને જમણી બાજુ આપણે ખાલી જગ્યા દર્શાવવા આ બંને ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનું એક્ઝામ્પલ નીચે પ્રમાણે છે. આ એનું એક્ઝામ્પલ્સ છે. આ એક્ઝામ્પલ આપણે પ્રેક્ટિકલમાં જોશું, તો આપણે જોઈએ પ્રેક્ટિકલ એનું. તો
તો સ્ટાર્ટ કરશું પ્રેક્ટિકલ. તમારી બુકમાં જોશો તો આ જ પ્રોગ્રામ મેં લખેલો છે તેવી જ રીતે. તો આપણે એનું પ્રેક્ટિકલ જોઈએ. એમાં શું આવવું જોઈએ કે આપણે કોઈ આપણા ફોલ્ડરમાં ઇમેજ ન હોય તો એની બદલે એક મેસેજ પ્રિન્ટ થવો જોઈએ. એવી રીતે આ પ્રોગ્રામ આવવો જોઈએ, બરાબર. આનું આઉટપુટ આવી રીતે દેખાશે. જો અહીંયા ઇમેજ નથી તો હિયર કમ્સ ધ સ્વીટ ઇમેજ એવો એક મેસેજ આવે છે. બસ આવી રીતે એનું આઉટપુટ આવવું જોઈએ. જોઈએ સ્ટાર્ટ કરીએ. HTML સ્ટાર્ટિંગ ટેગ, પછી હેડ, ટાઇટલ્સ, માય ફેવરેટ ફૂડ સ્લેશ ટાઇટલ. ટાઇટલ અને સ્લેશ ટાઇટલ વચ્ચેનું પ્રોગ્રામનું નેમ છે. માય ફેવરેટ ફૂડ એનું ટાઇટલ છે. સ્લેશ હેડ, પછી બોડી એન્ડ હેડિંગ છે માય ફેવરેટ ફૂડ H1 એન્ડ સ્લેશ H1 વચ્ચે આપણે એને લખ્યું છે. અને કાલે મેં સમજાવ્યું હતું કે ડોટ લાઇન છે એ વેબ પેજમાં નહીં દર્શાવે, કારણ કે એ કમેન્ટ ટેગમાં એને લઈ લીધી છે એટલા માટે. નેક્સ્ટ આવે છે H1 એન્ડ ચોકલેટ્સ. યુ એન્ડ સ્લેશ યુ વચ્ચે છે એટલે ચોકલેટ્સની નીચે અંડરલાઇન આવશે. અંડરલાઇન લાવવા માટે આપણે યુ ટેગનો યુઝ કરીએ છીએ. સ્લેશ યુ પૂરું થાય છે આ સ્લેશ H1 એટલે H1નો એન્ડિંગ ટેગ પણ અહીંયા પૂરો થાય છે અને યુનો એન્ડિંગ ટેગ પણ કમ્પ્લીટ થાય છે. પી ટેગ સ્ટાર્ટ થાય છે. એમાં ઇમેજમાં src=1.jpg જે આપણે કાલે ઇમેજ આપણા ફોલ્ડરમાં લીધી છે 1.jpg નામની. આપણે જોઈએ TenEng નામવાળા ફોલ્ડર, આપણા ફોલ્ડરમાં આપણે કાલ 3 ઇમેજ આપણે કોપી કરી હતી ત્યાં રહી. એમાં આપણે આજે એક જ ઇમેજ લીધી છે 1.jpg વાળી, બરોબર. ત્યાં એનું નામ લખેલું છે 1.jpg. alert LM કે હિયર કમ્સ ધ સ્વીટ ઇમેજ. આ એક મેસેજ પ્રિન્ટ થવો જોઈએ. જ્યારે આ ઇમેજ ન આવે ત્યારે આવો મેસેજ પ્રિન્ટ થવો જોઈએ, બરોબર. અને H_100 એની હમણાં મેં સમજાયું કે એની એટ્રીબ્યુટ્સ છે. ચારેય બાજુ ખાલી જગ્યા ઉમેરવા માટે આ 2 એટ્રીબ્યુટ્સનો યુઝ થાય છે. H1 છે જે એ પેરેગ્રાફ આપણે અહીંયા સ્ટાર્ટ કર્યો તો એટલે 2 લીટી અહીંયા પેરેગ્રાફની લખેલી છે જે તમારી બુકમાં પણ છે. અને અહીંયા /H1 કમ્પ્લીટ થાય છે. અહીંયા પી ટેગ સ્ટાર્ટ થયો તો અહીંયા પી ટેગ એન્ડ થાય છે. એવી જ રીતે કમેન્ટ. અને પછી આવે છે /બોડી. બોડી આપણે અહીંયા સ્ટાર્ટ કર્યો હતો ને આપણે અહીંયા HTML અહીંયા સ્ટાર્ટ કર્યો હતો ને અહીંયા આપણે એનો એન્ડ કરીએ છીએ, બરોબર. ટૂંકમાં આ બે આપણે સ્ટાર્ટ કર્યા હતા, આપણે એને એન્ડમાં એને એન્ડ કરી દીધો 2 ટેગને. હવે આપણે એનું પહેલાં આપણે એને સેવ કરશું. તો સેવ કરવા માટે ફાઇલમાં જઈ સેવ, પછી આપણે સેટમાં જવાનું. આપણું ફોલ્ડર TenEng એમાં અહીંયા પણ આવી જશે અને અહીંયા પણ આવી જશે. હવે આપણે ક્યાં નામે સેવ કરવું છે તો આ પ્રોગ્રામ છે એ પેજ 41 ઉપર છે એટલે આપણે પેજ 41.html. હવે આપણે એને સેવ કરશું. તમને દેખાશે સેવ થઈ ગયેલું છે. હવે આપણે એને બ્રાઉઝરમાં ઓપન કરીને એનું આઉટપુટ જોઈએ. ફાઇલમાં જઈ ઓપન ફાઇલ, એમાં આપણે
સેટમાં જવાનું, આપણું ફોલ્ડર 10ENG, એમાં આપણો પ્રોગ્રામ સેવ કરેલો page41.html એને આપણે ઓપન કરશું. જોયું આપણા તમને અહીંયા દેખાશે કે અહીંયા ને અહીંયા બે સાઈડ અહીંયા એચ સ્પેસ અને વી સ્પેસનો એટ્રીબ્યુટ્સ આપણે અહીંયા લખેલો હતો, તેથી અહીંયા એ લખેલો છે એટલે આપણે અહીંયા આઉટપુટમાં અહીંયા જગ્યા દેખાશે બે સાઈડ, બરાબર. અને આ પિક્ચર છે એ આપણા ફોલ્ડરમાં છે, તેથી અહીંયા દેખાશે. હવે આપણે એવું કરવાનું છે, જોઈ લ્યો કે આ આપણું ફોલ્ડર છે, એમાં આ ઇમેજ છે એટલે આપણે આઉટપુટમાં દેખાય છે, બરાબર. હવે આપણે આ ઇમેજને કાઢી નાખશું, બરાબર, ડિલીટ કરી નાખશું. હવે આપણા ફોલ્ડરમાં આપણે પાછો પ્રોગ્રામ ઓપન કરીએ. ઓપન ફાઇલ, આ સેટ 10ENG પેજ 14.1. જોયું અહીંયા આપણે ઇમેજ હતી, આપણે એ આપણા ફોલ્ડરમાં નથી એટલે એમાં મેસેજ પ્રિન્ટ થઈ ગયો કે હિયર કમ્સ ધ સ્વીટ ઇમેજ, બરાબર. આપણે આ રીતે આઉટપુટ આવી ગયું, આપણે તમારી બુકમાં આ રીતે આઉટપુટ છે એ રીતે આવી ગયું. જો તમારા ફોલ્ડરમાં ઇમેજ ન હોય તો આ મેસેજ પ્રિન્ટ થવો જોઈએ, બરાબર. તો એવી જ રીતે આપણા ફોલ્ડરમાં ઇમેજ આપણે પહેલાં ડિલીટ કરી નાખીને ડિલીટ કરી એટલે આ મેસેજ આવી ગયો કે હિયર કમ્સ ધ સ્વીટ ઇમેજ, બરાબર. That is when H space is used to add space to the left as well as to right sides of the image, and similar when V space is used to add space to the top as well as to the bottom of the image. ટૂંકમાં મીન્સ કે એમ કહેવા માગે છે કે એસ સ્પેસ અને વી સ્પેસનો જે એટ્રીબ્યુટ્સ છે એ બંને જગ્યાએ બાજુમાં જગ્યા ઉમેરે છે, અને એ સ્પેસનો યુઝ છે એ ઇમેજની ડાબી અને જમણી એમ બંને બાજુ જગ્યા છોડે છે. એ જ રીતે જ્યારે આપણે વી સ્પેસ એટ્રીબ્યુટ્સનો યુઝ કરવામાં આવે છે ત્યારે ઉપર નીચે જગ્યા છોડે છે.